હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને જો અમે જમવાનું બધું બની ગયું છે, 12 જેવો સમય થયો છે. આજે અમારો વિડીયો થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે. તો જો અમે બધા હવે જમવા બેસીએ છીએ. સેવ તુરિયાનું શાક બનાવ્યું છે, બાજરાના રોટલા બનાવ્યા છે, ઘઉંની રોટલી છે. દેવાંશીબેન જમે છે. દેવાંશીબેન લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બોલો તો. દેવાંશીબેન જો બધું ઊંધું જ વાળતા હોય. દેવાંશી રહેવા દે ને, માનસી છે. હવે જો આપણે બધા જમવા બેસીએ. હમણાં સાસુ સસરાને બોલાવી લો, પછી જમવા બેસી જાય. સમય થયો છે ને અમે જો જમી કાઢીને બધાને નવરા થઈ ગયા છીએ. અને અમારા જેઠ ને જેઠાણી આજે ભાવનગરથી આવ્યા હતા. મારા જેઠાણી ગયા હતા એના મમ્મીના ઘરે ભાવનગર, એ આજે આવ્યા છે. ને જો એ લોકો જમીને બધા એ લોકોના રૂમમાં ગયા છે આરામ કરવા. અને અમે જો બધા હવે દેવાંશીને નવરાવી દીધી છે. દેવાંશી નવા કપડાં પહેરાવ્યા છે. દેવાંશી જો નવા કપડાં પહેરી લીધા છે. હવે એને માથું બધું ઓરાવી દઉં, કમ્પ્લીટ કરી દઉં, પછી અમે થોડીક વાર આરામ કરી લઈએ. તો દેવાંશી બેન હવે જો કમ્પ્લીટ થઈ ગયા છે. નવા કપડાં પહેરીને ચોટલી એક વાળી લીધી છે ને નવા કપડાં પહેરી લીધા છે. દેવાંશી બેનને નવા કપડાં કેવા લાગે છે કોમેન્ટમાં બતાવજો. તો દેવાંશી બેન કમ્પ્લીટ થઈ ગયા છે. ને જો મારા સાસુ સાડી ભરે છે. અહીંયા મારી સાડી ભરવાની છે, પણ થોડીક વાર દેવાંશી બેનને સુવડાવી દઉં, પછી સાડી ભરવાનું આપણે ચાલુ કરીએ. જો સાડી ભરીએ છીએ અમે. જો 5:30 જેવો ટાઈમ થયો છે. તો સાડી જો આટલી ભરાઈ ગઈ છે ને હવે થોડીક ભરી લઈએ આપણે. ડિમ્પલ જો ભાવનગરથી આવી એટલે સૂઈ ગઈ છે. અમે હમણાં સૂઈને ઉઠી આરામ કરીને. ને હવે જો દેવાંશી જો ગાડી, દેવાંશી ગાડી પડી જાય. દેવાંશી આવી, ગાડી પડે માથે. ગાડી પડે કોલે લઈ લે તો દેવાંશી આવી આવ, ગાડી પડે હો. તો દેવાંશી બેન ગાડીથી રમતા હતા, હવે ગયા. આવે જો બહુ આમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો ગરમી તો એટલી જ થાય છે. પવન ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તમારે વરસાદ જેવું છે કે નહીં કોમેન્ટમાં જરીક બતાવજો. તો સાંજનો 7 વાગ્યાનો સમય થઈ ગયો છે. અને જો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રોટલી બનાવી નાખીએ. બાજરાના રોટલા, ઘઉંની રોટલી ને ટોળા બટેટાનું શાક આપણે બનાવવાનું છે. સાથે મરચાં બટેટાનો સંભારો બનાવવાનો છે. તો ચાલો આપણે બધી રસોઈ બનાવી લઈએ. તો આજનો વિડીયો આપણે એડ કરીશું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.